अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। गाता प्रीते जो उठे चित्ते सात्विक भाव, तो ज जन्म साफल्य छे जाय दूर त्रिताप। अखंड श्रद्धा भक्ति थी करवो लीलागान, हरि गुरु संत तणु सदा टळे देह अभिमान। भाव हृदय मायना थाय कंठ गदगद, रोमांचित तनु प्रेम थी वहे अश्रु दड़ दड़। देह भान रहे नहीं थाय विदेही भक्त, कीर्तन भक्ति ये नकी अन्य दंभ अभक्त। परम पूज्य रंग अवधूत महाराज कहे छे, भगवाननी भक्ति भाव प्रधान छे। भाव विना कोईपण प्रकारनी भक्ति परमात्मा सुधी पहोंची शकती नथी। भगवान सर्वत्र व्यापेलो छे, परंतु भाव वगर ते प्राप्त के प्रगट थतो नथी। पत्थर, माटी के लाकडामां भगवान नथी, ते केवळ ने केवळ भाव वडे ज प्रगट थाय छे। सद्गुरुनुं पण तेवुं ज कंईक छे। गुरुदेव કંઈ જ કરતા નથી, પરંતુ શિષ્યનો ગુરુભાવ જ તેનો તારક બને છે। શિષ્યનો ગુરુભાવ જેટલો ઘનિષ્ઠ અને એકનિષ્ઠ એટલો તેનો ઉદ્ધાર જલ્દી થાય છે। પથ્થરની મૂર્તિમાં જ્યાં સુધી પરમાત્મા ભાવ જાગતો નથી ત્યાં સુધી એ પથ્થર જ છે, પરંતુ જ્યારે એ જ પથ્થરમાં પરમાત્મા ભાવ પ્રગટે છે ત્યારે એ પણ પરમાત્મા જેવા જ ફળ આપે છે। તેથી ભક્તિને ભાવ પ્રધાન કહી છે। ગુરુજનો જે કહે છે તે કરવાનું છે। આગળ ઉપર પૂજ્ય રંગ અવધૂત મહારાજ કહે છે કે યોગ્ય માર્ગદર્શન વિના વ્યવહારિક સત્યોની એ આપણે ઝાંખી કરવી ખૂબ મુશ્કેલ છે। તો મન વાણીથી અગોચર એવા પરમાત્મા સ્વરૂપનો ભાવ આ પામર માનવી પોતાની દોઢ વેંતની બુદ્ધિથી કેમ કરીને કરી શકે? સાક્ષાત રામચંદ્ર ભગવાન પણ શાંતિની શોધ માટે ઋષિ વશિષ્ઠ જોડે ગયા અને તેમના ચરણોમાં નતમસ્તક થયા। ત્યાં આપણા જેવા સામાન્ય માણસોનો શો હિસાબ? ત્રિવિધ તાપની તપ્ત થયેલા સાચા સાધકને સદગુરુ વગર ટાઢક આપનાર બીજું કંઈ નથી। પૂજ્ય બાપજી પોતાના વરદ ગ્રંથ શ્રી ગુરુ લીલામૃત ગ્રંથમાં લખે છે, હૃદય નિયામક અંતરે બાહિર સદગુરુ રૂપ, પુનઃ પુનઃ પ્રણમો તુને બાંધે ભાભવકૂપ। જન્મ જન્મના પાપ જે પડે પલકમાં, કૃપા સદગુરુની થતા થાય પુણ્ય કુદેહ। સૌખ્ય અખંડિત લાભશે માન મને નિશંક, સદગુરુ વિણ તારક નહીં રંગ રાય કે રંક। જેમણે સમર્થ સદગુરુને ભજ્યા છે, પૂજ્યા છે અને સેવ્યા છે તેઓ ધન્ય છે, તેઓ જ સલામત છે। કારણ કે અજ્ઞાનપણે પણ તેમણે અખંડ તત્વને સ્પર્શ કર્યો છે। જેમણે ગુરુ મહારાજનો આશ્રય લીધો છે તેઓ આધિ વ્યાધિ અને ઉપાધિથી સલામત છે। કારણ કે સાચા શિષ્યમાં ગુરુદેવ જ કરતા છે। તેથી શિષ્યમાં કોઈ પણ વિકારો પ્રવેશ કરી શકતા નથી। જેમણે ગુરુ કૃપાને જ મસ્તકનો
મુગુટમણિ બનાવ્યો છે તેઓ જ સદેહે મુક્ત છે, કારણ કે એ મુકુટમણિનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. જેમણે શ્રી ગુરુદેવનું ચરણામૃત એટલે કે તીર્થ સાચા હૃદયથી પીધું છે તેઓ જ સાચા નિરોગી છે. તેઓમાં આશા કે તૃષ્ણાનો મહારોગ પ્રવેશ કરી શકતો નથી. જેટલો એ પોતાના ગુરુદેવના ગુણગાન ગાય છે તેઓ સાચા અર્થમાં જ્ઞાની અને મહાન છે. કીટક સતત ભમરીનું ધ્યાન કરીને પોતે જ ભમરી બની જાય છે, તેમ શિષ્યનું પૂર્વ સ્વરૂપ મટીને તે ગુરુરૂપ બની જાય છે. સદગુરુના ચરણામૃત એટલે કે તીર્થનું સાચા ભાવથી પાન કરવાથી એટલે કે એનું પાન કરીને પીવાથી શિષ્ય માટે કશું જ અશક્ય રહેતું નથી. તેનું કેટલાક પ્રેરક પ્રસંગો સાંભળવા મળ્યા છે, તે આપની સમક્ષ રજૂ કરું છું. રંગવધૂત પરિવારના એક મહિલા રંગભક્ત પાસેથી તેમનો જ સાંભળેલો આ પ્રસંગ છે. તે ભક્તના પિયરમાં પહેલેથી જ દત્તરંગ ભક્તિ પ્રાપ્ત થયેલી હતી. આ બેન જ્યારે ગર્ભવતી થયા અને તેઓએ એક બાળકને જન્મ આપ્યો ત્યારે તેઓ પોતાના પિયરમાં હતા. આ સમયે તેમના પૂજ્ય બા, જે પૂજ્ય બાપજીના અનન્ય શરણાગત હતા, તેઓ નારેશ્વર ધામથી પૂજ્ય રંગવધૂત મહારાજના પાદુકા પૂજનનું તીર્થ એટલે કે ચરણામૃત નારેશ્વરથી લાવ્યા હતા, જે તેઓએ કબાટમાં મૂક્યું હતું. તેની બાજુમાં બીજી એક બોટલ હતી જેમાં એસિડ ભરેલું હતું. આ પૂજ્ય બાને થોડું આંખે ઓછું દેખાતું હતું, તેથી તીર્થ લઉં છું તેવા શરણાગત ભાવથી ભૂલથી એસિડની બોટલ લઈ લીધી. બંને બોટલના પ્રવાહીનો રંગ એક જ હતો, તેથી તેઓને ખ્યાલ ના રહ્યો. તેઓએ એસિડની બોટલમાંથી પૂજ્ય રંગવધૂત મહારાજના તીર્થ સમજી તેઓને યાદ કરી અને પોતે તે તીર્થનું આચમન કર્યું અને પેલા બેન અને તેમના બાળક ઉપર તેનો છંટકાવ કર્યો. પરંતુ આશ્ચર્યની વાત એ થઈ કે તે બાને કે પેલા બહેન અને તેમના બાળકને એ એસિડની કાંઈ જ અસર ના થઈ. બાકીની નિર્જીવ વસ્તુઓ જેવી કે પલંગની ચાદર અને અન્ય કપડાં પર એસિડના પડતા તે બળી ગયા. પોતાના ગુરુ પ્રત્યેની અનન્ય શરણાગતિનો ભાવ હતો તો ગુરુદેવે એસિડને તીર્થમાં ફેરવી તેઓની રક્ષા કરી. બીજો આવો સદગુરુના ચરણામૃતનો એટલે કે તીર્થ સંબંધિત પ્રેરક પ્રસંગ યાદ આવ્યો, જે આપની આગળ પ્રસ્તુત કરું છું. રંગવધૂત પરિવારના આદરણીય કથાકાર શ્રીમાન કિરીટભાઈ શાસ્ત્રીના મુખે સાંભળેલી આ અનુભૂતિ છે. મુરબ્બી શ્રી કિરીટભાઈ પ્રથમ વખત મસ્કતની યાત્રાએ જઈ રહ્યા હતા. સાથે કોઈ હતું નહીં. તેઓ અમદાવાદના એરપોર્ટ પર બેઠા હતા અને વિચારતા હતા કે કોઈ પરિચિત મળે તો સારું. એટલામાં એક યુવક તેમની બાજુમાં આવીને બેઠો. બંનેની નજર એક થઈ અને યુવકે શાસ્ત્રીજીને ગુરુદેવ દત્ત કહ્યું. કિરીટભાઈ ખુશ થઈ ગયા. પૂજ્ય બાપજીનો આભાર માન્યો કે વિચારતો હતો કે કોઈ પરિચિત મળે તો સારું, અને સ્મૃતોગામી ભગવાન રંગવધૂત ગુરુ મહારાજે તેમની વિનંતી સાંભળી. થોડી વાતોનું આદાન પ્રદાન થયા બાદ પૂજ્ય શાસ્ત્રીજીએ પૂછ્યું કે આપ રંગવધૂત મહારાજને કેવી રીતે જાણો છો? ત્યારે તે યુવકના આંખમાં આંસુ આવી ગયા અને તેણે પૂજ્ય બાપજીના આશ્રયમાં કેવી રીતે આવ્યો તેનું વર્ણન કરવા માંડ્યું. આ ઘટના થોડાક વર્ષો પહેલાંની જ ઘટિત થયેલી છે. આ યુવકની પ્રેરક વાત સાંભળીને આપણા ગુરુદેવના ચરણ પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ વધી જશે. આ યુવકે વાતનો દોર આગળ વધારતા કહેવા માંડ્યું કે મને થોડાક વર્ષો પહેલાં મસ્કતમાં ઇન્ટરવ્યૂ લીધા બાદ નોકરી મળી ગઈ. તે માટે મારે મેડિકલ ટેસ્ટ કરાવવાના હતા. તેથી તે અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા આવ્યો. ટેસ્ટ થઈ ગયા પછી રિપોર્ટ આવી ગયો એટલે ડૉક્ટરે તેને બોલાવ્યો અને ગંભીર અવાજે કહ્યું કે ભાઈ, તને બ્લડ કેન્સર છે.
આ સાંભળી તે યુવક અને તેના પત્ની ખૂબ જ દુઃખી થઈ ગયા. ડૉક્ટરે તે યુવકને 10 દિવસ પછી ફરીથી ટેસ્ટ માટે આવવા કહ્યું. બંને પતિ પત્ની નિરાશ વદને બહાર આવ્યા. ત્યારે તેઓને તેમનો એક પરિચિત વ્યક્તિ મળ્યો. તેણે એ નિરાશાનું કારણ પૂછતા યુવકે સમગ્ર વાત જણાવી. તેથી તે પરિચિત વ્યક્તિએ તેને કહ્યું કે તું ચિંતા ન કર, શ્રીધામ નારેશ્વર પરમ પૂજ્ય રંગઅવધૂત મહારાજના દર્શન કરવા જા. નારેશ્વર ક્યાં આવ્યું તેની સમગ્ર પૂછપરછ કરી તે પતિ પત્ની પોતાના બાળક સાથે નારેશ્વર આવી પહોંચ્યા. પૂજ્ય રંગઅવધૂત મહારાજ અને માતા રૂકમા અંબાના દર્શન કરી કરુણાભરી વિનંતી કરી કે મારું જે થાય પણ મારા પત્ની બાળકનું શું થશે, તેમના જીવનની સંભાળ લેજે. આમ હૃદયના ઉડાણથી ભાવભરી વિનંતી કરી. ત્યારબાદ તે યુવકની નજર કેટલાક ભક્તો પર પડી. તેઓ એક જગમાં રાખેલ પૂજ્ય બાપજીની પાદુકાજીનું ચરણામૃત એટલે કે તીર્થ બોટલમાં ભરતા હતા. તે યુવકે ત્યાં જઈ અને તીર્થ વિશે પૂછ્યું ત્યારે તે ભક્તોએ જણાવ્યું કે આ પૂજ્ય બાપજીની પાદુકાજીનું તીર્થ છે. તે અમે ઘરે લઈ જઈએ છીએ અને રોજે તેનું થોડું આચમન કરીએ છીએ, એટલે સૌ સારાવાના થાય છે. આ સાંભળી તે યુવક પણ એક બોટલ લઈ આવ્યો અને તીર્થ ભરીને ઘરે લઈ ગયો અને દરરોજ તેનું આચમન કરવા લાગ્યો. 10 દિવસ પછી તેને ફરીથી ટેસ્ટ માટે બોલાવ્યો હતો. તે ટેસ્ટ કરાવવા ગયો. તેના રિપોર્ટ આવ્યા ત્યારે ડૉક્ટર ખૂબ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે ભાઈ, ત્યાં કોઈ દવા લીધી હતી? યુવક કહે કે આપે બધી દવા બંધ કરી હતી. જો કોઈ દવા લીધી નથી, મેં તો ફક્ત નારેશ્વરથી રંગઅવધૂત મહારાજનું જે તીર્થ હું લાવ્યો હતો તેનું જ મેં આચમન કર્યું છે. ડૉક્ટર ખૂબ જ અચંબિત રહી ગયા. તેઓએ યુવકને જણાવ્યું કે આપને બ્લડ કેન્સર છે જ નહીં. તે યુવક અને તેના પત્ની ખૂબ જ આનંદ વિભોર થઈ ગયા અને બધા જ મનોમન પૂજ્ય બાપજીને અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવા લાગ્યા. તે યુવકની નોકરી પાકી થઈ ગઈ. મસ્કત જતાં પહેલાં નારેશ્વર દર્શન કર્યા અને આ જ તેનો ક્રમ બની ગયો. મસ્કત જતાં પહેલાં નારેશ્વર દર્શન કરવાના, મસ્કતથી ભારત પરત આવતા પહેલાં નારેશ્વર જવાનું, પછી જ ઘરે જવાનું. આ જ મહત્ત્વ છે સમર્થ સદ્ગુરુના ચરણામૃત એટલે કે તેમના તીર્થનું અને હૃદયના સાત્વિક ભાવનું. સમર્થ સદ્ગુરુના ચરણામૃતનું મહત્ત્વ સમજાવતો એક બીજો પ્રેરક પ્રસંગ સ્મરણમાં આવ્યો છે, જે આપ સર્વે સમક્ષ રજૂ કરું છું. રંગઅવધૂત પરિવારના એક મહિલા રંગભક્તના મુખે સાંભળેલ તેમના પિતાજીનો આ પ્રેરક પ્રસંગ છે. તેઓના પિતાજી ખૂબ જ બીમાર પડ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં તેમના શરીરમાં લોહીમાં 90% પરું થઈ ગયું હતું. તેથી ડૉક્ટરોએ કહ્યું કે હવે તો ભગવાન કંઈક ચમત્કાર કરે તો જ સુધરે. ડૉક્ટરોએ બધી જ દવાઓ બંધ કરી દીધી. બીજે દિવસે નારેશ્વરથી એક ભક્ત પૂજ્ય રંગઅવધૂત મહારાજનું ચરણામૃત લઈને આવ્યા અને તેમના પત્નીને આપ્યું. આ તીર્થનું આચમન તેઓના પિતાજીને કરાવ્યું. બીજે દિવસે જ્યારે ફરી બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે ડૉક્ટરોના આશ્ચર્ય વચ્ચે સમગ્ર લોહી 100% સ્વચ્છ જણાયું. તેઓ તો અવાક થઈ ગયા. ડૉક્ટરોએ પોતે જ બધી દવાઓ 2 દિવસથી બંધ કરી હતી. તો પછી આટલું મોટું આશ્ચર્ય કેવી રીતે થઈ શકે? તે દાદાના સગાવાલાઓને પૂછતા ખબર પડી કે પૂજ્ય બાપજીના ચરણામૃતનું જ તેમણે પાન કર્યું હતું. આમ સદ્ગુરુના ચરણામૃતનું મહત્ત્વ ખૂબ જ છે, જેનું ભક્તિભાવપૂર્વક આચમન કરવાથી ભક્ત નિરોગી બને છે. સદ્ગુરુ મુમુક્ષને માર્ગદર્શન આપવા માટે સાકાર સ્વરૂપે પ્રગટ થયેલ પરમેશ્વર પોતે જ છે. ઈશ્વરની કરુણા જ ગુરુનું રૂપ ધારણ કરે છે. સદ્ગુરુના દર્શન એટલે સાક્ષાત પરમેશ્વરના દર્શન. પરમ સદ્ગુરુ સાધકને નિષ્કામ ભક્તિની પ્રેરણા આપે છે. તેઓ સાધકના અજ્ઞાનના આવરણને ચીરી નાખીને જ્ઞાનરૂપી ખુલ્લા આસમાનમાં ઉડાન ભરવા માટે સક્ષમ બનાવે છે. અમૃત સ્વરૂપ પરમાત્મા અને
માનવની વચ્ચે સદગુરુ એક પુલ સમાન છે. ભગવાન રંગઅવધૂત મહારાજ પોતાના વરદ ગ્રંથ શ્રી ગુરુ લીલામૃતમાં લખે છે, ભવતારક તુજ પાદુકા વંદો પુનિ પુનિ ધન્ય ન્યોછાવર કરુ પ્રાણને ભજુ ચરણ અનન્ય. કલિતારક ગુરુગાન છે રમ્ય રુચિર રસાળ નિશ્ચય મનનો હોય તો પાછો કાઢે કાળ. સુદુર્લભ ગુરુ ભક્તને નિશ્ચય મનનો એક હોય અડગ વિશ્વાસ તો કરે પૂર્ણ ગુરુ ટેક. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી.